સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે। જો તમારી કુંડળીમાં સૂર્ય ગ્રહ કમજોર હોય તો તમે કેટલી પણ મહેનત કરો પરંતુ તમને તેનો જશ નહીં જ મળે। પરંતુ તમને ખબર કઈ રીતે પડશે કે તમારો ગ્રહ સૂર્ય કમજોર છે કે નહીં? જાણો શું હોય છે તેના સંકેતો, અને જો તમારો સૂર્ય ગ્રહ કમજોર છે તો શું કરશો ઉપાય? ચાલો જાણીએ। નબળા સૂર્યના સંકેત। જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તેમને કરિયરમાં પ્રગતિ નથી મળતી। જો કાર્યસ્થળ પર ખોટા આરોપો લગાવવામાં આવે તો તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે। વ્યક્તિની અંદર અભિમાન વધે છે। કોઈપણ ક્ષેત્રમાં સફળતા મળતી નથી। સૂર્યની નબળાઈના કારણે વ્યક્તિના પિતા સાથેના સંબંધ ખરાબ રહે છે। તમને કોઈ કામમાં તમારા પિતાનો સહયોગ નહીં મળે। તેમના ગુરુ પણ મદદ કરી શકતા નથી। સૂર્યની નબળાઈના કારણે સોનું ખોવાઈ જાય કે ચોરાઈ જાય, જેના કારણે ધનની ખોટ થાય છે। આવા વ્યક્તિને ક્યારેય ભાગ્યનો સાથ મળતો નથી। જો લોકોનો સૂર્ય નબળો હોય તેઓ પેટ અને આંખ સંબંધિત સમસ્યાઓથી પીડાય છે। તમારા શરીરમાં નબળાઈ, તાવ, હાર્ટ એટેક, ચામડીના રોગો, ઈજાઓ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। સૂર્યની નબળાઈ વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને ઈચ્છા શક્તિ ગુમાવે છે। કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે 3 થી 4 માણેક પહેરવા જોઈએ। તેને સોના અથવા તાંબાની ધાતુમાં પહેરવું જોઈએ। તેને રવિવારે સૂર્યોદય સમયે પહેરો। સૂર્યગ્રહને બળવાન બનાવવા માટે ઘઉં, તાંબુ, સોનું, ઘી, ગોળ, કેસર, લાલ ફૂલ, લાલ પરવાળા, લાલ ચંદન વગેરેનું દાન કરવું જોઈએ। સૂર્યની શુભ અસર માટે વ્યક્તિએ રવિવારે ઉપવાસ કરવો જોઈએ। સૂર્યદેવને લાલ રંગના ફૂલ ચડાવવા જોઈએ। આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવાથી પણ ફાયદો થાય છે। દરરોજ સૂર્યને અર્ધ્ય અર્પિત કરો। જો તમે રૂબી ન પહેરી શકો તો તાંબુ અથવા સૂર્યનો ઉપરત્ન કાંતિકીચ ધારણ કરો। સૂર્યનારાયણ એ ગ્રહોના રાજા છે। કુંડળીમાં જો સૂર્ય અશુભ હોય તો માનવું કે આપણે ગમે તેટલો પરિશ્રમ કરીશું, મહેનત કરીશું, પણ આપણી નામના અને આપણને જશ નહીં મળે। સૂર્યનારાયણ કુંડળીમાં 6ઠા, 8મા અને 12મા સ્થાનમાં। અશુભ ગ્રહો એટલે કહેવાય કે શનિ, રાહુ, કેતુ સાથે જો યુતિ બનાવતા હોય તો અવશ્ય સૂર્ય નબળો અને અશુભ ફળ આપે છે। ભગવાન સૂર્યનારાયણ વિશેષ કરીને જ્યારે કોઈ પણ સરકારી નોકરી કરતા હોઈએ એમાં પણ આપણને સન્માન ન મળે, ગમે ત્યાં જઈએ ત્યાં આપણું કોઈ નોંધ ના લે તો સમજવું આપણો સૂર્ય ડાઉન છે। વિશેષ કરીને જ્યારે આંખના રોગ હોય, હૃદયના રોગ હોય અને હાડકાં થકી કોઈ બીમારી થતી હોય તો પણ સમજવું કે આપણો સૂર્ય અશુભ છે। ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવાથી, એના રવિવારે મીઠા વગરનું ભોજન લેવાથી, ઉપવાસ કરવાથી ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે। લાલ કલરનું વસ્ત્ર ધારણ કરો રવિવારે તો પણ સૂર્યનારાયણ આપણને સારું ફળ આપે છે। તાંબાના કળશમાં સૂર્યનારાયણને સવારે રોજ નિત્ય જળ અર્પણ કરવું જોઈએ। લાલ કલરનું વસ્ત્ર, તાંબાના પાત્રો વગેરે ગરીબોને આપવાથી પણ ભગવાન સૂર્યનારાયણ વિશેષ કૃપા રાખે છે। સૂર્યનારાયણનું જપ અનુષ્ઠાન શ્રેષ્ઠ વૈદિક બ્રાહ્મણો દ્વારા જો કરાવીએ તો પણ આપણને શ્રેષ્ઠ ફળ મળે છે। સૂર્ય ઓમ રામ રીમ રોમ શઃ સૂર્યાય નમઃ આ મંત્રના તમે 21, 51 કે 108 મંત્ર જાપ કરવાથી પણ સૂર્યનારાયણ આપણને કોન્ફિડન્સ આપે છે। માણસનું કોન્ફિડન્સ, માણસનો પ્રકાશ જ્યાં પણ જાય ત્યાં એની કીર્તિ ફેલાય એ ભગવાન સૂર્યનારાયણ છે। સૂર્ય જો આપણો મજબૂત હોય તો આપણા ફેસ ઉપર કંઈક અલગ કોન્ફિડન્સ દેખાતું હોય છે, અને જેના સૂર્ય થકી જ 9 ગ્રહોની બેલેન્સ કરવાની પણ એક શક્તિ છે। એટલે કહેવાય કે સૂર્ય કુંડલીમાં મજબૂત હોય તો તમે સર્વસ્વ મજબૂત બની શકો છો। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી સૂર્યગ્રહને લગતી આ મહત્વની જાણકારી બીજા લોકોને પણ મળી શકે। નમસ્કાર।